તો માર્કેટમાં ફાઇનલી વાપસ ગુજરાતીનું એક કોલ રેકોર્ડિંગ આવી ગયું છે, જેમાં એક કાકા ગામના કાકા છે અને એક મેડમ છે સિટીની, અને બંનેની રોમાન્ટિક વાતો અને કોમેડી ફની છે. તો તમે જોઈને જોજો. ફોલો મી તો જુઓ. હેલો, હા અશોકભાઈ વાત કરો? હા બોલો. હા, હું બજાજ કેપિટલ માંથી વાત કરું છું. એ હું હેલો, એ હું બજાજ કેપિટલ બજાજ કેપિટલ કંપની માંથી વાત કરું છું. એટલે શેની કંપની છે? હેલો, હા બોલો. એ શેની આવે કંપની? આપણે વીમાનું, ઇન્સ્યોરન્સ નું ને એનું બધું આવે ને, હા. એક એડવાઇઝર કંપની છે. હા, કઈ જગ્યાએ? આપણે તમારો છોકરો આરવ છે એને ડ્રોઈંગ કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ કરેલું હતું ને? હા, એમાં હા, સિલેક્ટ થયો છે? હા. હા, તો શું કરવાનું એમાં? તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાનું છે. હા, તો ગિફ્ટ લેવા આવી જાવ. ક્યાં આવવાનું? તમારે ને તમારી વાઈફ ને ને વાઈફ ને મારે કાંઈ લેવા દેવાની. એને જ્યાં હોય ત્યાં મોર શું કામ કરવી છે? એ પાછું હવે માથા ભારે છે. ખોટું મગજ મારી થાય, મજા ન આવે. એટલે માથા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયાથી અબોલા છે. અચ્છા, એવું છે? હા, કેતા હોય તો એકલો આવો. ના, એકલા ને તો એમને તો ભાઈ હોય તો જ તમે આપો. એનું કારણ શું છે? એટલે અમે લગ્ન કર્યા, અમે શું પાપ કર્યા તો અમને નો આપો? અમે આ માણસ નો જન્મ લીધો એ જ ખોટો લીધો. 2 મિનિટ. હા, કયો બેન ને ફોન કરો ને હાલો તમે કયો ગિફ્ટ હું લેવા આવું છું. તમે કયો અહીંયા ભાઈ આ ગિફ્ટ લેવા હું આવું છું. બાયો નું નામ નહીં લેતા મહેરબાની કરી. એમને બાયો હોય તો જ તમે ગિફ્ટ આપો. અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવું જન્મ. બેન એમની બેન તમે આવી ના કઈ શું કામ કરો છો? અમે હું પાપ કર્યા? ના ભાઈ, તમે કાઈ પાપ નથી કર્યા. એમને તો એ ઓલી બેન એમ કેમ કહે છે કે તમારી બાયું આવે તો જ ગિફ્ટ આપી? બાયું એવું હું ઓલી કરી નાખ્યું. છોકરો મારો ભણવા મેં દીધો, સ્કૂલ ની ફી હું ભરું, કપડા હું લાવી દઉં, બાયું ને કેમ મોર કરવાની? ના ભાઈ, એમાં એવું છે ને કે એને જે સર્ટિફિકેટ મળે ને તમારા છોકરાને, એમાં મમ્મી અને પપ્પાની બેયને સિગ્નેચર કરવાની. સિગ્નેચર હું મારી બાઈ ની આખી સિગ્નેચર હું આપી દઉં, પણ તમે એને લાવવાનું ન કહો. કેમ તમે અરે કંટાળો બેન, એની વાત જવા જો. હવે તો હું કરું? આ બાપ નું નાક કપા વાટો થી સાનું મને એના પીડા ખૂણામાં જા પીડા ને હેડા. ભાઈ, કાલે છે ને એક તમારા જેવા કસ્ટમર હતા, બિચારા થાકી ગયા છે કે બેન તમે મેરેજ જ નહીં કરતા અમને કે. એ આમે એ તો હું છે, આ મેરેજ તો બેન એટલા કરવા પડે કે મા બાપ ની હિસાબે કે ઓલો ગામમાં સમાજમાં હગાવાલામાં વાતો થાય ફલાણા નો છોકરો વાંઢો, એટલે તો આટલું લગ્ન કર્યા નકા આમાં આપણને ખુશી જ નથી, બિલકુલ ખુશી નથી. ને એમાં બેન આ એવી ભટકાઈ ગઈ ને એટલે એની વાત જાજો. તમારી પાસે હું હવે લાવું ને તો તમે એમ કેવો ભાઈ તમે છૂટા છેડા કરો, પણ આજથી તમે છૂટા થાવ. અરે અમુક બાયું એવી હોય ને, અમે કંટાળી જાય, ફેમિલી આવ્યું હોય તો પછી એમ તમે પાસે એમ કહો કે એને લઈને આવો તો જ ગિફ્ટ મળે. તો અમે હું પાપ કર્યા? ના ભાઈ, એમાં એવું જો હું તમને કહું ને, તમે કઈ પાપ નથી કર્યા, અને તમે જે કહો છો ને એ હું સમજી શકું છું કે તમે કેટલા તો તમને લાખ માતાજી મારી માં ભગવતી તમને સુખી રાખો, પણ ગિફ્ટ મને આપો, હું બે નહીં આવીએ. ભાઈ, હું જો મારા બસમાં હોય ને તો હું તમને ગિફ્ટ અત્યારે આગળ મારે સાઈડ માં નથી ન કરે એને આગળ હું લેતો કાલ તો ઘડીક પરથી અડધો કલાક વાઇફ બની જાય. તમને હાથ જોડીને વિનંતી કરું બેન, તમે એનું બાયુ નું નામ લ્યો માં, બાયુ નું કોઈક નામ લે તો મારો મગજ હલી જાય. એકલો હું આવું ગિફ્ટ લેવા. ભગવાન, એમાં એવું જો ભાઈ મારું હાલતું હશે તો હું તમને સ્પેશિયલ તમારે બેન એમ કહી દઉં ને આના વાઈફ બહાર ઉભા છે ને આ ભાઈ અંદર આવ્યો, ગિફ્ટ આપી ગયો. તો અમાર સર એમ કે બહાર નથી ઉભું રહેવું, આપણે અંદર વહ્યા હોય એમ કે અમાર સર ને અમે નથી પહોંચતા ભાઈ. તો બેન તમે આવ્યું કરો ને નો મજા આવે. આજ તમે બેન મને ફોન કરી મારો અડધો દિવસ બગાડી નાખ્યો, હાવ ધનોત પનોત કરી નાખ્યો. એનું નામ લેવાથી એના નામ લેવાથી ને મારું અત્યારે કામે નહીં થાય. એ ભગવાન, એટલા બધા એટલો હવે વિચાર તમે ખાલી હવે છે ને રાતે હોવો ને બેન, એટલે પાછલી રાતે વિચાર કરજો કે આ માણસ કેટલો કંટાળ્યો. ભાઈ, કયા એરિયામાં રહ્યો છો? એરિયો યોગી ચોક. એ અમે યોગી ચોક થી જ એવી તિરુપતિમાં રહું છું. ઓય બાપા તો મેરા તિરુપતિમાં જ રહો છો? આજ તો
તો વાંધો નહીં, હવે ગિફ્ટ નો આવે તો પણ મારી દુકાન ત્યાં સહજાનંદ હેડ જોયું, હા, કઈ દુકાન ભાઈ? વરણી રાજ જવેલર્સ. તમને હે? તો ઓળખું છું. ઓળખો છો? હા. હા ભાઈ, પોતે આયમ પોતે તમને ને બાયું ભલે મને ગોતે. હું સારી રીતે ઓળખું છું ને, તમારા શોપ પર કેટલી વાર આવી છું. તો મહેરબાની હાથ જોડીને કહો, દુકાન આવીને કઈ મારી બોલ છતી કરતા ને હું મરાઈ જાય, દવા પીવાનો વારો આવજો હો બેન. તમે છે ને, તમે મને સારી રીતે ઓળખો છો. એવું છે? હા. તો મેરા તો હવે તમે મારી આમાં ન આવતા. ના ના ભાઈ, હું તમારી વાઈફ ને ઓળખું છું, પણ મને ખબર એ નોય નોય એલા એવું ક્યાં બોલો, ઓળખતા હોય તો આ ખોટું બોલો. પણ ભાઈ, હું કાંઈ પંચાયત કરવા નથી આવવાની, મારી પાસે ટાઈમ નથી એવો. તો વાંધો નહીં, તમ તારે છો ને. રાજી ખુશી થી મારે દુકાન આવજો, ઘરેણું ચાંદી જે જોતું લઈ જા, પણ મારા વિશે કઈ બોલતા નહીં, હસ સ્માઇલે નહીં આપતા, ન કરે મને એની સજા ભોગવવી પડશે. ના ના, કાંઈ વાંધો નહીં. ચાલો ઓકે, ભાઈ. હું એકલો આવું ગિફ્ટ લેવા, ક્યાં આવવાનું? ના ના, એકલા ને entry તો નહીં. સાંજે તમે લેતા આવજો, હું તિરુપતિ માં લઈ જાય. મને નો આપે ભાઈ, તમારા તો એવો ઓલે તમારો સાહેબ એવો નકામી નો કોણ છે કે બાયુને જ બોલાવે? બાયુને એટલે એમને અમારે બાયુને જોવા હાટું ત્યાં બોલાવે છે. ભાઈ, પણ મને નથી ખબર. હવે સર અમને કીધેલું એમ અમારે એમની કહેવાનું. સર તમારે અમારી બાયુ જોવા હાટું જ બોલાવે છે. હમણાં અમારા મોઢા, અમારા હું વાંદરા જેવા છે, કૂતરા જેવા મોઢા છે. એ ભાઈ સિંગલ નો હશે ને તો ફોન કરીશ. હા બસ, ઓકે ઓકે, ચાલો.